એટલે અહીંયા મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે ખુદાના ફુરમાને ઠુકરાવનાર કાફર લોકોને ખુદા પોતાના દોસ્ત નથી માનતા. જે ખુદા હોય ને એ કોઈને ઠુકરાવી જાય ને મોમીનોને તો એને કે એના દોસ્ત માને નહીં. ખુદા એમ કે છે એ મિત્ર નથી અમારા એ કે. એટલે કીધું કે જેમણે ખુદાના સ્વરૂપને છુપાવવા માંગ્યું અને તેમના ફુરમાન પણ પડદો કર્યો એવા લોકો સદાને માટે પડદાની પાછળ ધકેલાઈ ગયા અને જેમને કોઈ ઓળખતું પણ નથી. જે ખુદા એટલે અલ્લાહ તાલા પરમાત્માને જે છુપાવવાની કોશિશ કરે તેને પછી કોઈ ઓળખે નહીં અને એની જિંદગી પણ બેકાર જેવી થઈ જાય. એમ કોણ કહે છે? સ્વયં કુરાનની અંદર મોહમ્મદ સાહેબે એમ કીધેલું છે. એવું મહામતી શ્રી પ્રાણના સ્વામી આપને કહી રહ્યા છે. એટલે કીધું કે એ જો એહલે કિતાબ હે બીચ ગીરો જહુદન ના મુશરંક કહીએ તિનકો ખુદાએ ભેજે તુમ પર ઇના. કે કુરાનમાં જે વારસ છે તે હિન્દુઓના પ્રગટ થઈ ગયા છે. કે જે ઓરિજિનલ વારસદાર છે ને એ હિન્દુઓમાં પ્રગટ થઈ ગયા છે અને તેમને કાફર ન કહેવા જોઈએ અને ખુદાએ તેમને પેગામ દેવા માટે તમારી પાસે મોકલ્યા છે. આપને કોઈ પણ અહીં કે આપણે પેગામ જ દઈ રહ્યા છીએ આપણે અત્યારે. આ એક પેગામ જ કહેવાય. એટલે એમ કે ખુદાએ તમને કે પેગામ દેવા માટે મોકલ્યા છે પણ તમારે એને કોઈ દી મરાય નહીં, એને કોઈ દી કઈ કહેવાય નહીં. કહેવાનો મતલબ કે ખરાબ શબ્દથી તમારે એને ઉચ્ચારાય નહીં. કે કેમ? કે તમને ખુદાની પહેચાન કરાવવા માટે આવ્યા છે. એટલે કહે છે કે ભેજે ઇન જહુદન કો ઉપર પેગામ ઇસ્લામ બડી નેકી એ જાનિયા પાવે રા ખલક તમામ. કે જે હિન્દુઓને તમે ખુદાથી વિમુખ કહો છો તે જ હિન્દુઓમાં ખુદાએ પ્રગટ થઈને તમારા માટે પેગામ મોકલ્યો છે. આપણે હિન્દુઓને શું કે કાફર કે ને એ કે આ કઈ પરમાત્માને પામશે નહીં, આપણે એવું કે. પણ હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે તમે જે હિન્દુઓને કાફિર સમજો છો ને હવે એમાં જ પરમાત્મા આવ્યા છે. હવે શું કરશો તમે? એ કે કોને કે છે? મુસલમાનને એમ કે છે બધા કાજીઓને એમ કે એમાં જ આવી ગયા છે કે હવે એ પરમાત્મા જે મોહમ્મદ સાહેબે વાત કરેલી હતી ને તે. એટલા માટે કે દુનિયા માટે આ ખૂબ નેકીનું કાર્ય છે એ વાત તમે સમજી લો. કે જે ખુદાનો સંદેશ ફેલાવે, પરમાત્માનો સંદેશ ફેલાવે તે કે બહુ નેકીનું સારું કામ કહેવાય કે એકદમ. પણ આ મોમીનો દ્વારા જે આખી દુનિયાને ખુદાનો સાચો રસ્તો મળશે. કીધું ને આ જ મોમીનો દ્વારા આખી દુનિયાને સાચો રસ્તો મળશે. એટલે કીધું ને લેલ તુલ ને કદ્ર. કુરાનમાં 3 તકરારની વાત કરી છે, લેલ તુલ ને કદ્ર. પણ એનો માયના, એનો મર્થ કોઈ સમજી શક્યા નહીં. હવે આપણામાં તેને શું કીધું? વ્રજ, રાસ અને જાગણી કીધી. શું કીધી? 3 તકરાર એટલે 3 ટુકડા કર્યા ને. પેલા આપણે ક્યાં આવ્યા? વ્રજમાં આવ્યા. પછી ફરી ક્યાં ગયા? આપણે રાસમાં ગયા. ફરી પાછા આપણે જાગણી બ્રહ્માંડમાં આવ્યા. એવી રીતના કે લેલ તુલ ને કદ્ર એવી રીતના ત્યાં વાત કરેલી છે. એટલે કીધું કે આ મોમીનોના અંગે અંગમાં હંમેશા ખુદા જ રહે છે. એ કે જે પરમાત્મા પ્રત્યે જ આખી જિંદગી વ્યતીત કર્યું હોય જેને, તો કે એના જીવનની અંદર પરમાત્મા સિવાય કોઈ હોય નહીં. ખુદ પરમાત્મા જેવું જ સ્વરૂપ થઈ ગયું હોય આખું અને પરમાત્મા જ રમણ કરતા હોય છે. પણ કયામતના સમયે મોમીનોની સાથે આવવાની મોહમ્મદ સાહેબની ખાસ ઈચ્છા હતી જેને સ્પષ્ટ સાક્ષી કુરાનમાં પણ આપી છે. કે મોહમ્મદ સાહેબ આજથી ક્યાં ને 1100 વર્ષ પહેલા થઈ ગયા ને ત્યારે મોહમ્મદ સાહેબે ખુદ કીધું એ કે આ અલ્લાહ તાલા જ્યારે આવશે ને એ કે હું તો કીધું ને કે મોહમ્મદ સાહેબ શું છે કે સંદેશવાહક. કીધું ને કે પરમાત્માનો સંદેશો લઈને શ્યામાજી મહારાણી જ છે, સંદેશો લઈને આવ્યો ને આપણા માટે કુરાન લઈને. પણ એને કીધું કે જ્યારે આવશે ને તો હું સ્વયં ખુદ હું પણ આવીશ અને મારી ખૂબ જ ઈચ્છા છે કે ત્યારે આવવાની. અને ત્યારે હું આવીશ તો એ બધાને એક કાયમ એક મઝહબની અંદર પોરવી દઈ. એટલે કે બધાને એક સંપ્રદાય રીતે આપીશ. કે આપણે કહીએ ને ઘડીક બીજા ગ્રંથમાં જાઓ તો અલગ જ્ઞાન મળે, આ ગ્રંથમાં જાઓ તો અલગ જ્ઞાન મળે સંપ્રદાયમાં. પણ કે જ્યારે કે હું ગ્રંથ લઈને આવે ને તો એ બધાય ધર્મ ગ્રંથને હું એક કરી દઈશ અને એક કરીને હું સમજાવી દઈશ કે પરમાત્મા કોણ છે. કે એટલે એ રીતે કે તારતમ જ્ઞાનના વચનોને વેદ શાસ્ત્રો તથા કુરાનનો સંપૂર્ણ સાર ભર્યો છે. શાસ્ત્ર, પુરાણ, વેદ બધાની અંદર જ્ઞાન તો છે જ
પણ આપણે સમજમાં આવતું નથી એટલે આપણે સમજી શકતા નથી. હવે અત્યારે આપણે એમ કીધું સંસ્કૃતમાં ગીતા વાંચવાની છે, આપણે આવડે? મને નથી આવડતી. તો કોણ સમજાવે આપણે? અને એનો સમજાવે તો અર્થ લોકો અલગ અલગ કરે ને. વેદોનો અર્થ અલગ અલગ કરે, સંસ્કૃતમાં છે એટલે મહામતી શ્રી પ્યારે કી જય. એટલે અહીંયા કહે છે કે તારતમ જ્ઞાન વચનોને વેદ શાસ્ત્રો તથા કુરાનના સંપૂર્ણ સાર ભર્યો છે, કે બધોય સાર છે એમાં, પણ સમજમાં આવતો નથી. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણી ભાષામાં, હિન્દુસ્તાની ભાષામાં લઈને આવ્યા, હિન્દી ભાષામાં. કેમ કે સંસારને નવું જ્ઞાન જોઈએ ને, હવે નવી ભાષામાં. સંસ્કૃત તો આપણે કઈ આવડવાનું નથી, હવે ભણતાય નથી, તો એ કે તો વ્યક્તિગત કેવી રીતના ખબર પડે? કોઈ ઘેરે ઘેરે કોઈ સંસ્કૃતિ વાંચતું નથી. એટલે કીધું કે હું હિન્દુસ્તાનની ભાષામાં લઈને આવ્યો છું, કે આખી દુનિયા હવે જાગૃત થશે. એટલે કીધું ખુદાના રાહ પર ચાલનારા આ હિન્દુ તનધારી મોમીનોને તે લોકો કાફર કહે છે, પરંતુ તેઓ જ કુરાનના સાચા વારસદાર છે. કુરાનના સાચા વારસદાર કોણ છે? જેના પાકા પરમાત્માને પામવા વાળા હોય ને, એ જ કુરાનના સાચા વારસદાર છે. જેમ કે આપણે સમજી જાય તો કુરાન આપણું, ન સમજી તો નથી. આ ગ્રંથે સમજી જાય તો આપણો, ન સમજી તો આપણું નથી. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે એ બધી વાત છે ને મારા ઘરની છે. કુરાનમાં લખી એ પણ મારા ઘરની વાત છે, ભાગવતમાં લખી તે પણ મારા ઘરની વાત છે. તો ગ્રંથ કોનો છે? અમારો ગ્રંથ છે. કે આ જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિનો નથી. કેમ કે આમાં તો વાત અમારા ઘરની આવેલી છે. તો ગ્રંથ કોનો થઈ ગયો? આપણો. જેના ઘરની વાત હોય ગ્રંથ એનો હોય. એટલે કે મહામતી શ્રી પ્રાણના સ્વામી કે એક તરફ તો કર્મકાંડી હિન્દુઓ મારી સાથે ઝઘડે છે, હિન્દુઓ છે એ કર્મકાંડી, એ મારી સાથે ઝઘડે છે. પણ બીજી તરફ કટ્ટર શરિયત મુસલમાનો હવે મોહમ્મદ સાહેબનો સમગ્ર મહિમા, તેમની શક્તિ મારામાં આવી વસી છે. તેથી હવે હું કુરાનની હકીકતો જાહેર કર્યા વિના રહીશ નહીં. કે કુરાનની જેટલી પણ શક્તિ હતી ને, સમજ, એ સ્વયં મોહમ્મદ સાહેબ આવીને શ્રી મહેરાજ ઠાકોરની અંદર બેસી ગયા, પ્રાણનાથજીની અંદર. હવે સ્વયં આવીને બેસી ગયા એટલે કુરાનના બધા જેટલા અર્થ નહોતા સમજાતા ને, એ બધા ખુલવા માંડ્યા આપોઆપ જ. મહામતી શ્રી પ્રાણના સ્વામી કેવો, આ તો આપણી જ વાત છે. અહીંયા જ આ પરમધામની આ વાત કરેલી છે. મેં વાત આપણે શ્રી દેવચંદ્રજી મહારાજે જે મને સમજાવ્યું, આ બધું ઈ જ છે કુરાનની અંદર લખેલું હોય. કે એટલે બધી સમજમાં આવી ગઈ. એટલે કે ને આપણે અહીંયા અહીં લખેલું છે કે કહે ઇબ્લિસિન મેં घेरूंगा. કોણ કે કહે ઇબ્લિસિન મેં घेरूंगा, રા મારો તરફ ચાર વ જાને લય રા દિન કી ઇન વિધ દઈ રા માર. એટલે કે છે કે શેતાને સંકલ્પ કર્યો. કોણે કર્યો? શેતાને સંકલ્પ કર્યો કે ધર્મના માર્ગે ચાલનારા લોકોને ચારે બાજુથી ઘેરી લઈ અને મારી નાખીશું. ઇબ્લિસન એટલે મન, અને શેતાન એટલે અજ્ઞાન. એક રાક્ષસ કહેવાય ને, કલયુગ રૂપી રાક્ષસ. એટલે એને કીધું શેતાન, કે એને નક્કી કર્યું કે હું બધાને મારી નાખીશ, હું કોઈને ભવ પાર ઉતરવા દઈશ નહીં. કલયુગનો અર્થ જ એ થાય કે કોઈને ભવ પાર ઉતરવા ન દે. હું એટલે કે ભવ પાર ઉતરવા નહીં દે, પણ હું તેમની બુદ્ધિને એ રીતે ભ્રમિત કરીશ. કોણ કે છે? ઇબ્લિસન, શેતાન મન. એ કે હું બધાની બુદ્ધિને એ રીતે હું ભ્રમિત કરીશ કે જેથી તેઓ અધર્મના માર્ગે ચાલીને પણ એવું જ સમજશે કે અમે ધર્મના પંથે ચાલી રહ્યા છે. એવું કીધું આપણે. અત્યારે આ વસ્તુ સમજવા જાય કે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય તો આપણે એમ લાગે આપણે ધર્મનું કાર્ય કરીએ. તો અહીં એમ જ કીધું કે અધર્મનું કાર્ય કરતા છે. કેવું કરતા છે? પણ એને એમ થતું છે અમે ધર્મનું જ કરી છે. શું કરી છે? અમારા જેવું ધર્મનું પાલન કરવા વાળા કોઈ છે નહીં. એને એવું લાગતું હોય છે, પણ વાસ્તવિકમાં એ શું હોય છે? અધર્મ હોય છે, ધર્મ હોય છે નહીં. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે, કીધું ને કે પંથ પેડા કીધા, વિરાટની જાળી કીધી, સપનોનો સંસાર કીધો. એમાં શું કીધું? કે અંધ શુદ્ધ બિના જગ ચાલ્યો જાય રે, શુદ્ધ બિના જગ ચાલ્યો જાય રે. એ કે કોઈને સમજ પડી નહીં કે પરમાત્માએ આપણે સત્ય જ્ઞાન શું આપ્યું છે અને આપણે શું કરવાનું છે. અને જે પણ હવે અત્યારે આ સંસારમાં કાર્ય કરે છે એ શું કરે છે? અમે ધર્મનું કાર્ય કરી છે. કે છે કે નહીં? હવે જેમ કે કાંઈ પણ હોય કાર્ય શેરીમાં આપણે કરવાનું હોય,
એ સેવા જ છે ને એક પ્રકારની. કે આપણે એમ માની શું કરી લીધું, આપણે ધર્મ છે, એ ધર્મ ન કહેવાય. ધર્મનું કાર્ય શું કહેવાય? કે જેને પરમાત્માએ સોંપેલું કાર્ય હોય એ કરે. એટલે કયું કાર્ય? કે સત્ય ઉપર હાલવું, એવું. તો એ આપણે કાર્ય આપણે કઈ રીતે કરીએ? કે અહીં કે ને આપણે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે ઉઠ કે નાये જમનાજી કીજે સકલ શ્રृंगार સાત સંબંધી મિલકે ખેલે સંગ ભરતાર. કીધું ને. હવે ઉઠ કે નાये જમનાજી, હવે ઉઠો એટલે કે જાગૃત થઈ જાઓ. જાગૃત થઈ અને નાહ્યે એટલે કે વાણીની અંદર ડૂબીને તમે સ્નાન કરો. અને કીજે સકલ શ્રृंगार, તો સકલ કીજે શ્રृंगार, તો કયો શ્રृंगार સજવાનો છે? વાણીનો. વાણીનો શ્રૃંગાર તો સજી લીધો, પણ એમાં શ્રૃંગારનો અર્થ આવે ને, એટલે કયો આપણે બોલવાનું આવે? કે દયા, પ્રેમ, શીલ, સંતોષ, ધૈર્ય, એનો શ્રૃંગાર હોય છે. કેનો શ્રૃંગાર હોય છે? એ જ્યારે શ્રૃંગાર આવે ને તૈયા વાણી સમજાય આપણે. નકર તો વાસે તો ઘણાય છે, તો જ ન સમજાય જાય. ત્યાં લગીને એ વસ્તુ શ્રૃંગાર ન સજે ને, દયા, પ્રેમ, ધૈર્ય, શીલ, સંતોષ, એ શ્રૃંગાર જ્યારે આપણા જીવનની અંદર શણગાર થાય એટલે તમને બધાય અર્થ સમજમાં આવવા માંડે કે એ શ્રૃંગાર સજીને એવું કીધું કે સાત સંબંધી મિલકે, કે બધાય સાથ મળી હપીને ખેલે સંગ આધાર. કોની સાથે આપણે રમણ કરવાનું છે? અક્ષરાતીત શ્રી કૃષ્ણ સાથે, એની સાથે આપણે રમણ કરવા મળી જ્યારે વાણી સમજાય જાય ને તઈ. એટલે તો કીધું ને આપને કે પ્રાણનાથ રે મારા કારજ સગડા કીધા, મારા મનોરથ પૂરણ કીધા, અમે પ્રેમ તણા રસ પીધા, અમે પ્રેમ તણા રસ પીધા. કીધું ને. પ્રાણનાથ રે હવે વસંત ઋતુ આવી, મને યાદ તમારી આવી, અમે મિલનના ગીતો ગાઈ, હવે કેમ કરીને જીવાશે, હવે કેમ કરીને જીવાશે. પ્રાણનાથ રે હું તો પિયું પિયું કરીને પોકારું, અહીં કોઈ નથી હવે મારું, હવે કેમ કરીને વિસરાવું, હવે કેમ કરીને જીવાશે, હવે કેમ કરીને જીવાશે. કે છે ને, પીયું પીયું કરીને આપણે વારે વારે પોકારવા પડશે. ત્યારે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે, હું તો રોઈ રોઈને હવે થાકી. આ દુઃખ કોઈને કોને કહેવાય? કહેવાય કોઈને કહેવાય નહીં. હમણાં મેં વાંચ્યું ને, આપણે વાંચ્યું તો મોકલ્યું હતું ને કે કદાચ કરોડો સંકટ આવી પણ જાય ને તો પણ જે પ્રેમી આત્મા હોય ને એ કોઈને કહેતા નથી. કે એ ચોરી ચૂપકે રોઈ લે, પરમાત્મા સામે રોઈ લે, પણ બીજાને કોઈ દિવસ કહે નહીં કે એને જ સાચો પ્રેમી કહેવાય. શું કહેવાય? આપણે અહીં કીધું, વાણીમાં નથી કીધું કે રોવે અને રોવરાવે, એવી ચર્ચા કરવી જોઈએ. પણ ક્યાં કીધું એવી? આપણી અંદરની વાત છે, સંસારની વાત નથી. રોવે ને રોવરાવે, આ કોણ રોવરાવે આપને? વાણી વાંચતા હોય, રાજજી મહારાજ રોતા રોતા વાત કરતા હોય ને આપને, પછી રોઈ કોણ? હું વાંચું છું. એટલે આમે કોઈ બેઠા હોય મારી સામે? નહીં. એટલે એમ કીધું કે ચર્ચા તો તેને કહેવાય રોવે અને રોવરાવે. તો રાજ્ય શ્રી પ્રાણનાથજી મહારાજ રોતા રોતા આપને વાત કરે છે, અને આપણે એ વાંચતા હોય જ્યારે, એટલે આપણે બધું સમજમાં આવતું હોય ને રોતા રોતા આપણે પણ ગ્રહણ કરતા હોય છે. તો ચર્ચા એને કહેવાય સાચી. કોને કહેવાય છે આપણે? એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી અહીંયા બધા મોમીને એ જ વાત સમજાવે છે કે જે વ્યક્તિ જ્યાં જ્યાં છે તો ત્યાં બધે ક્યાં પકડવાનું છે? જ્ઞાન તો છે જ દુનિયામાં, પ્રેમ નથી. કીધું ને કે જ્ઞાન જેને છે એ પ્રેમને નથી સમજતા, અને જેની પાસે પ્રેમ છે એ જ્ઞાનને નથી સમજતા. બંનેમાં લડાઈ આવેલી, તો કેવી રીતના પરમધામ પહોંચે? એ કે બેમાંથી એકેય નહીં પોગે, નહીં પ્રેમી પોગે નહીં જ્ઞાની પોગે. તો પોગે કોણ? કે જેનામાં જ્ઞાન પણ છે અને પ્રેમ પણ છે, તે પહોંચે પરમધામ. કેમ કે આપણે કહીએ ને વિવેક બુદ્ધિ, તો વિવેક બુદ્ધિ શું કહેવાય? કે બધું કાર્ય સમજી વિચારીને કરીને એને વિવેક બુદ્ધિ કહેવાય. જેમ કે આપણે બુદ્ધ ભગવાન હતા સમયમાં થયા ને, તો એને જ્યારે એક બ્રાહ્મણ હતા ને, એ સ્નાન કરતા હતા.
તો 100 વખત ડૂબકી મારવાની હતી. કેટલી વખત હતી પાણીમાં? તો બિચારા ધ્રુજતા હતા, ઠંડી એટલી હતી સવારમાં. તો બુદ્ધ ભગવાન એટલામાં પ્રસાર થતા હતા. એને જોયું કે આ તો થોડા ધ્રુજે છે, તોય ડૂબકીઓ માર્યા રાખે, કેમ આવું કરતા છે? અહીંયા એક ભાઈ ઊભા હતા, તે પૂછ્યું એને, આ ભાઈ કેમ આવું કરે છે કે નદીમાં? તો કે છે કે નર્મદા ગંગામાં નાહી કે પાપ ધોવાઈ જાય. એટલે રોજ ત્યાં રહેતા. તો કે બહાર આવ્યા પહેલી વાર નાહી સ્નાન કરીને, તો મેંઢક હતો ને એની માથે પગ દેવાઈ ગયો. ત્યાં નદી કિનારે તો હોય એટલે પગ દેવાઈ ગયો. એ કે ઓહો પાપ થઈ ગયું, પાપ થઈ ગયું એમ કરીને કે મારે અહીં કે પાપનું પ્રાશ્ચિત કરવા ગયા. અને કરવા ગયા એટલામાં એ ડૂબકી લગાવવા માંડ્યા કે ભાઈ 100 વખતની હું કરું છું કે ડૂબકી મારું છું પરમાત્માને એવી પ્રાર્થના કરીને. એ બુદ્ધ ભગવાને સાંભળી વાત, તો એને ચિલ્લાની રાઈન નાખીને કીધું અવાજ આપીને કે એ બ્રાહ્મણ દેવતાઓ તમે બારા વૈયા હો. એ કે તમે એવું ન કરો. એ કે નહીં, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. પણ આવી રીતના ન થાય પાપનું પ્રાયશ્ચિત. એ કે કેમ ન થાય એવી રીતના? કે પાપનું પ્રાયશ્ચિત એ કે તમે જે મેંઢકમાં પગ પડ્યો એ મેંઢક ક્યાં રહે છે? એ કે આ ગંગામાં. તો પછી ઈ કેવી રીતના અપવિત્ર થઈ ગયો? ઈ કે ઈ વ્યક્તિ મેંઢક ગંગામાં રહે, તો ગંગામાં નાઈને પવિત્ર ન થઈ ગયો, અને એનો પગ તમારી ઉપર પડે તો એ તમે થોડા અપવિત્ર થઈ જાવ. તો એ કે મેંઢક તો પવિત્ર કહેવાય. અને કદાચ જો કે તમે 100 વખત ડૂબકી મારીને પવિત્ર થતા હોય તો ઓલા આખી જિંદગી મેંઢક માછલા એમાં રહે છે, તો એ મુક્ત ન થવા જોઈએ કે થઈ જવા જોઈએ ને, પણ થતા તો નથી. કે તો તમે કેમ આવું કાર્ય કરો છો? કે આ તમારી બુદ્ધિ અજ્ઞાનનો પડદો આવી ગયો છે, શાસ્ત્રનો અર્થ તમે ઊંધો સમજી લીધો છે. કે એમ કીધું. શું કીધું? કે વાસ્તવિક અર્થ કયો કહેવાય? કે જેને વિવેક બુદ્ધિથી સમજીને જોવે ને એને કહેવાય કે સાચો અર્થ. તો વિવેક બુદ્ધિ શું કહેવાય? કે જેમ કે સાચો અર્થ સમજાય તો આપને ખબર પડે ને કે આ કાર્ય કરી તો આપણે આગળ વધી, કે પછી સુખ મળે સમજીને. પણ કોકનું કીધું નથી, મેં કીધું આમ કરી નાખો, તમે કરી નાખો, એને બુદ્ધિમત્તા ન કહેવાય, એને વિવેક બુદ્ધિ ન કહેવાય. મેં કીધું અને તમે એની ઉપર વિચાર કર્યો કે આ વાત સાચી છે, અને સાચીમાં મને કેટલો ફાયદો આપશે, મને એમાં સુખ આપશે. હું અહીંયા કહું ભાઈ શ્રી કૃષ્ણ ભજન કરો ને તો સુખ મળે, વાત તો માની લીધી. પણ હવે તમે સ્વયં પાછા વિચારી કરશો કે સાચે આ કૃષ્ણ ભજન કરે આત્માને શાંતિ મળે છે, એને કહેવાય વિવેક બુદ્ધિ. કોને કહેવાય? કે સીધું કરવા જ માંડે ને એને વિવેક બુદ્ધિ ન કહેવાય. મેં કીધું ને દેવચંદ્રજી મહારાજ જ્યાં જ્યાં જતા, બધે મંદિરે જતા ને, કેમ કે આત્મા જાગૃતિ કરવાની હતી ને, તો ડાયરેક્ટ બધી સેવા કરવા માંડતા હતા નહીં. પેલા એ જોતા કે એનામાં કેટલી પવિત્રા છે સામેવાળા વ્યક્તિમાં, અને કેવી સેવા પૂજા પરમાત્માની કરે છે. ઢોંગ ધતિંગ તો નથી કરતા ને, નકર તો હું ડાયરેક્ટ મંડું જ, ડાયરેક્ટ એમાં જવાઈ જાવ તો કે હું વિવેક ખોવાઈ ગયો કહેવાય ને મારો. તો એને વિવેક આવ્યો ન કહેવાય. કે એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે કોઈ પણ કાર્ય કરો ને જાગૃત અવસ્થામાં કરો, નીંદમાં ન કરો. અને કદાચ જો ભૂલમાં થઈ ગયું હોય તો એને ફરીથી પાછા આપણે કહીએ ને કે પાછળનું યાદ કરીએ આપણે, તેમ પાછળનું યાદ કરીને યાદ કરો કે મારાથી કાંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને, થતા થઈ ગયું છે પછી કાંઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. એ હંમેશા વિચાર એ રીતનો કરવો જોઈએ આપણે જીવનની અંદર. એટલે મહામતી પ્રાણનાથ સ્વામી આપણે શું કે તારતમનું બલ કોઈ ન જાણે. કે ને તારતમનું બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપના ચિત્તની વાતો, તારતમમાં કઈ રૂપ સખીરી, તારતમમાં કઈ રૂપ. કીધું ને કે તારતમનું બળ કોઈ ન જાણે, જાણે એક મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપના ચિત્તની વાતો, તારતમમાં કઈ રૂપ. સમજાય છે આ સોપાઈ શું કહેવા માંગે છે? કે તારતમ એટલે આ વાણી 18,758. એ તારતમ ક્યાંથી પ્રગટ થયો? સ્વયં પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણના મુખારવિંદ, તેમના હૃદયની વાણી છે. તે ત્યાંથી આ વાણી તારતમ પ્રગટ થયો. કે એક જાણે મૂળ સ્વરૂપ. કોણ જાણે છે એને? કે આનું વાસ્તવિક તાકાત, બળ કેટલું છે ને એ પરમાત્મા સિવાય કોઈ જાણતું જ નથી. આપણે તો કેટલું જાણ્યું? જરીક જાણ્યું.
અને થોડુંક સમજાય તો થોડુંક વધારે જાણ્યું. પણ આનું પૂરેપૂરું બળ કેટલું છે કોણ જાણે છે? પરમાત્મા. કે મને એકને જ ખબર છે. એટલે કીધું જાણે મૂળ સ્વરૂપ, કે મૂળ સ્વરૂપના ચિત્તની વાતો તારતમ્યમાં કઈ રૂપ છે. કે પરમાત્માના જે ચિત્તની વાત છે ને એ તારતમ્યમાં કેટલાય પ્રકારના, એટલે આમાં અલગ અલગ રૂપના કે ને એ વાણી મત કે લેવું જો ઇનકો સાર, કીધું ઇન સાર મેં કઈ સત સુખ સો મેં નિર્ણય કરું નિર્ધાર. આપણે મંત્ર બોલી છે ને બધા એમ આવે ને. એટલે એમ કીધું કે અહીંયા એમ કીધું કે તારતમ્ય કઈ રૂપ. જો આના સુખ જોતા હોય ને તો આના કેટલાય રૂપ છે તારતમ્યના. એ તમે સુખ સમજીને આપણે લઈ શકી સહી. એટલે કીધું કે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી, કીધું ને સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર, વાસના હસે તે વળગશે વચને એહી વિચાર, સખીરી વચને એહી વિચાર. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. તો સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી કહી દીધું ને, કેના અવતાર કહી દીધા? તારતમનો અવતાર. તારતમનો એટલે સ્વયં એમ સમજો રાજી મહારાજ જ કોણ થઈ ગયા? ઇન્દ્રાવતી. એટલે કીધું ને કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, જો કોઈ અંગ સોંપે ઇન્દ્રાવતીને તો તેને પ્રેમે રમાડું રંગ. એ કે જે ઇન્દ્રાવતીના કયા ઉપર હાલે ને એ પરમાત્મા તો કે એને તો મારા ભેળા કરી લઉં. એ ગયા હું એક પલવાય એના ઉપરથી મારો હાથ હટવા દઉં નહીં. એટલે કીધું કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું અંગ, કે ઇન્દ્રાવતીને હું અમે બી એક જ છીએ, અલગ નથી. કે અને આપણે કીધું ને અહીંયા એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દેખાય, બદલે આપ દેખાવત પ્યારી નિસ્બત રખે સિપાય. કીધું ને આવડી ગયું ને, મોઢે થઈ ગયું ને બધા. હવે એમાં શું ભાવ અર્થ સમજાવે છે આપને? સમજાય છે કે એ જો સ્વરૂપ નિસ્બત કા, આપણો સંબંધ કોની સાથે છે? પરમાત્મા સાથે. એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દેખાય, તો એ કોઈને દેખાડો દેતા નથી. તો એ કોઈને દેખાડો નથી દેતો તો અહીંયા આવ્યું કોણ? પરમાત્મા એને તો અહીંયા રાખ્યા ને, તો અહીંયા આવ્યું કોણ? આપણે તો એમ કહીએ ને આપણે બ્રહ્મપ્રિય આ જગતમાં આવ્યા. પરમાત્મા તો એમ કે છે હું કોઈને દેખાડો દેતો નથી મારા બ્રહ્મપ્રિયાઓનો. એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દેખાય, બદલે આપ દેખાવત. કોણ કીધું? બદલે આપ દેખાવત પ્યારી નિસ્બત રખે સિપાય. એટલે કીધું કે પરમાત્મા એમ કહે છે કે હું જ દેખાવ છું બધે. ક્યાં દેખાવ છું? મારી બ્રહ્મપ્રિયાઓને હું દેખાડો દેતો નથી. એટલે દેવચંદ્રજી મહારાજનું સ્વરૂપ, પ્રાણનાજીનું સ્વરૂપ, કે 12,000 બ્રહ્મપ્રિયાઓનું સ્વરૂપ બધા રાજી મહારાજ જ બન્યા છે. કોણ બન્યા છે? બ્રહ્મપ્રિયા નથી, એ સ્વયં રાજી મહારાજ જ છે. હવે કેવી રીતના સમજવું એને? તો આપણે બધાએ શ્રી કૃષ્ણ લીલા જોઈ છે, અને એમાં બ્રહ્માજી વાસળા અને બાલ ગોપાલને બધાને હરણ કરીને લઈ જાય ને, એક ગુફામાં સંતાડી ગયા છે. ત્યારે શ્રી કૃષ્ણજી હુબહુ એના તનમાંથી પ્રગટ કરી ગયા છે. બધા પ્રગટ કરી દીધા. હવે ઓલા બધા વાછડા ગોળ બાલ ગોપાલ બધા હતા ક્યાં? એ તો ગુફામાં હંતાડેલા હતા. પણ અહીંયા એના તનમાંથી પોતે પ્રગટ બધા કરી દીધા હતા. તો એવી જ રીતના અહીંયા રાજી મહારાજે બધી બ્રહ્મપ્રિયાઓને પાછી પ્રગટ કરી. શું કરી છે? પણ એની ઓરિજિનલ બ્રહ્મપ્રિયા તો પરમધામની અંદર જ છે, એને અહીંયા આવવા દીધા નથી. અહીંયા કોણ આવ્યું? સ્વયં રાજી મહારાજે સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અને એ સ્વરૂપ ધારણ કરીને આવ્યા ને, અને ત્યાંની બ્રહ્મપ્રિયાઓની જે સુરતા છે ને એને કીધું તું જો આ તું છો એમ. હું કીધું? નજર આપી ખાલી. હું આપી? હવે દેવચંદ્રજી મહારાજ કોનું સ્વરૂપ છે? રાજી મહારાજનું સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? પણ હવે એમાં સુંદરબાઈ શ્યામાજી મહારાણીને શું કીધું? કે તું દેવચંદ્ર છો, તું જો સ્વરૂપ મારું છે પણ તું દેવચંદ્ર છે, તું એવું જો. એવું પરમાત્માએ દેખાડ્યું. હવે અહીંયા મૂર્તિને પૂજા કરે છે, અલગ અલગ સ્થાને જાય છે, એવું કોણ જોઈ રહ્યું છે? સુંદરબાઈ શ્યામા મહારાણી. કોણ જોઈ રહ્યું છે? પણ કરી કોણ રહ્યા છે એ બધું કાર્ય? રાજી મહારાજ. કોણ કરી રહ્યા છે? રાજી મહારાજ. ખાલી જોઈ રહ્યા છે. આપણે જેમ ફિલ્મનો પડદો હોય, પિક્ચર તો ઉતરી ગયેલું, હવે જોતા હોય આપણે બધા. હવે જોતા હોય પછી આપણે ટોકીજમાં તો શાંતિથી બેઠા હોય ને,
પણ હવે જે પાત્ર બનાવવાવાળા છે એ તો ડાયરેક્ટર હતો ને, એને પાત્ર રહે. પણ હવે એ પાત્રને જોઈને આપણે કહી દઈએ બસ આ હું જ છું, રોવા માંડી એની આયરો હોય, દુઃખ થાય એટલે થઈ જાય. તો એવી જ રીતના અહીંયા રાજી મહારાજે સ્વયં પાત્ર લઈ લીધેલા છે અને કાર્ય જોવા માટે આપણે બની ગયા છે. એટલે કીધું કે આ ખેલમાં આપીને આપણે ભૂલી ગયા. ભૂલી કેમ ગયા? કે આપણે દેખાડવામાં આવ્યું એટલે આપણી સુરતા અહીંયા આવી ગઈ. પણ આવ્યું છે કોણ? રાજી મહારાજ જ આવ્યા છે. આપણી બધાની અંદર રાજી મહારાજ જ રમણ કરી રહ્યા છે. પણ આપણે એવું જોઈએ છે કે હું વિઠ્ઠલભાઈ છું, હું ભાવેશભાઈ છું, એ રીતનું જોઈને આપણે બધું કાર્ય કરી છે. એટલે એમ કીધું કે તારતમનું બળ કોઈ ન જાણે, જાણે એક મૂળ સ્વરૂપ. એ કે તમે જો તારતમની અંદર વાસ્તવિક અંદર ઉતરશો ને તો સમજાઈ જશે કે આ જગતની અંદર કોણ આવ્યું છે. એટલે એમ કીધું ને કે આ વાણી હતી ખાલી એક માટે હતી, તમામ જીવન માટે હતી. બ્રહ્મપ્રિયાને શું અહીંયા આવવાની જરૂર હતી ભાઈ? અને કદાચ હાલો માની લો એ તો જાગી જાય છે, પછી રાજ્ય મહારાજને લઈ જાય છે. પણ હું કીધું કે તમામ જીવોને હું અખંડ કરી દઈ. હું કીધું અને હું કીધું કે પેલા તો એ કેવું હતી કે 12,000 બ્રહ્મપ્રિયાઓને જ ખબર હતી રાજ્ય મહારાજ હતી. એટલે કીધું ને કે અક્ષર ભગવાન કે ને એ જો અક્ષર મન ઉપજે એ આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ, સખ્યો મન ઉપજે એ દેખે અક્ષર કા ખેલ છે. કીધું ને બેયને ઈચ્છા થઈ હતી. પછી ત્યાંથી અક્ષર ભગવાન ચાલતા ચાલતા ગયા તો હું કીધું કે અક્ષરાતીત કે મહોલ મેં પ્રેમ ઈસક બરતક, સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ ખેલ કરત. હવે ત્યાં એમ કીધું કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે ને કઈ રીતની લીલા કરે ને મને ખબર નથી. હવે એ લીલા જોવા માટે આ બ્રહ્માંડની રચના થઈ. અને જોવા માટે કોને? કે અક્ષરને નહોતી ખબર. હવે અહીં નાના નાના જીવને ખબર પડી ગઈ. રાજ્ય મહારાજ આ દુનિયામાં આવ્યા કે બધાય બ્રહ્મમુનિ છે પ્રણામી સંપ્રદાયની અંદર? નહીં, ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, બધાય છે ને જોઈન્ટ. તો બધાને ખબર પડી ગઈ ને. નકર તો હું કે હું આ કોઈને દેખાડો દઉં નહીં મારી બ્રહ્મપ્રિયા. અક્ષર ભગવાનની નથી ખબર એની પાસે કેટલી બ્રહ્મપ્રિયા છે રાજી મહારાજ પાસે. એટલે એમ ન કીધું કે અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈસક બરતક, સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ ખેલ કરતા. હવે અક્ષર ભગવાનને નથી ખબર તો આપને બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર હોય. હવે એમના જીવોને ખબર હોય? કોઈ ન ખબર હોય. ખબર હોય મેન માણા હોય એ વાતને ન ખબર હોય તો બીજાને ખબર પડે. પણ હવે અહીંયા આવીને બધાને ખબર પડી ગઈ કે પરમધામ ક્યાં છે. તો કોણે કૃપા કરી? આ રાજજી મહારાજે. એટલે મેં કીધું કે આ તારતમનું બલ કોઈ ન જાણે. આવડી મોટી કૃપા આપણી ઉપર વરસાવી દીધી છે. એટલે કે છે કે સ્વરૂપ સાથની ઓળખાણ તારતમમાં અજવાસ, જ્યોત ઉદત પ્રગટ પૂરણ ઇન્દ્રાવતીને પાસ. કોની પાસે છે આ બધું? ઇન્દ્રાવતીની પાસે છે. અરે ઇન્દ્રાવતી આપને એક એક કરીને આપી રહ્યા છે કે આ લ્યો, હાલો હાલો જલ્દી પરમધામ, આ લ્યો આ વાણી, હાલો હાલો પરમધામ. આપણે અહીં રહેવાની જરૂર નથી બહુ. હવે આપણે શું કરીએ છીએ? આપ્યું ખરા, સાઈડમાં મૂકી દીધું, બીજું લીધું, એ મૂકી દીધું સાઈડમાં. આપણે એવું કાર્ય કર્યું છે. આપણે હું એમ કહું છું પ્રાણાયામી સંપ્રદાય સમાજની અંદર 50% હું એમ કહું સુંદર સાત પાસે વાણી તો હશે જ. અને 50% સુંદર સાત એ રીતની વાતો કરે છે, અમે લઈશું વાણી, અમે લઈશું વાણી, અમે લઈશું વાણી, હજી લીધી ન હોય. અને એમાંય 25% સુંદર સાત છે એની ઘરે વાણી તો છે પણ કેમાં રાખી છે? સેવા પૂજા કરવાનું, વાંચવામાં નહીં. 25% લોકો છે સુંદર સાત એ વાંચન કરે છે. હવે એ વાંચન કરે છે તો કઈ રીતની વાંચન કરે છે? કે ધણીજી છે, ધણીજી છે, પણ એની કીધું ને તારતમનું બળ કોઈ ન જાણે. બળ એનું જાણતા નથી. ખાલી હું મનમાં રાખી લીધું, હું વાંચું છું, આ ધણીજીની વાણી છે, પણ એનું બળ શું છે ને વાસ્તવિકમાં એ સમજમાં આવતું નથી. તો બાકીના જે 10% છે ને તે સમજીને સાનું મના બેઠા છે. શું બેઠા છે? એ કોઈને દેખાડો દેતા નથી એટલો બધો. એટલે એમ કે છે કે તારતમનું બળ જેને સમજમાં આવી જાય એ ક્યારેય દેખાડો દે નહીં. એટલે તારતમનું બળ કોઈ ન જાણે. એટલે કીધું કે એ વાણી સાંભળતા જેને આવેશ ન આવ્યો અંગ, તે નહીં નેચલ વાસના તેનો કરું જીવ ભેળો ભંગ.
એ કે આ તાતમ વાણી જેને સાંભળતા એના અંગમાં ન આવે ને તો એ કે એને બ્રહ્મપ્રિય કેમ કેવી કે તેને તો હું કરું જીવ ભેળો સંગ. એને કે મારે ભેગો સંગ ન હાલે તો એ સંગ કે નહીં પાસે જાય જીવ ભેળો. કે જીવના કામ કેવું હોય લેવું ને દેવું એવા કામ હોય કેવાય આપણે કે ને માગવું અને બરાબર બરાબર થાય કેમ એટલે એમ કે જીવ સૃષ્ટિના પાસે એવું હોય માગો એને બધું વાપરો મોજ કરો એ રીતના જીવન હોય કેવું હોય. પણ એ કે મારી જાણે જો આ વાણી જેને અંગમાં ન આવે તો એ કે બ્રહ્મપ્રિયા કહેવાય ને. એ તો કેવા શુદ્ધ ભાવથી ચાલવા વાળી હોય, સમજીને ચાલવા વાળી હોય. એનામાં કોઈ પણ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારની લોભ લાલચ હોતી નથી.